આજે બરોડામાં 1500 મરી ગયા, અમદાવાદમાં 2000 મરી ગયા, સુરતમાં 3000 મરી ગયા, ભરૂચમાં 500 મરી ગયા, નાંદોદમાં 200 મરી ગયા. એટલે પેલો ટીવી બંધ કરીને 5 રોટલી ખાતો હોય તો 2 ખાઈને ડાબરોડી ઊંઘી જાય. હતું કે નહીં હતું? આટલો ડર પેદા કર્યો તો આ સરકારોએ. વ્યવસ્થા તો જીરો. લાશોની લાઈનો, સળગાવવા માટેની લાઈનો, લાશો ગંગામાં તરે, નર્મદામાં તરે, ઓક્સિજન ના મળે, બેડ ના મળે. આ સરકારની વ્યવસ્થાને રાતે લોકડાઉન કર્યું. રાતે 12 વાગે આપણે તો હોતા હતા, સવારે ઉઠીને જોયું એટલે લોકડાઉન. પોલીસ ફરે. આપણે 12મા નહીં કરવાના, ભજન નહીં કરવાના, નોરતા નહીં કરવાના. મયતમાં બી આપણે 20 માણસથી વધારે ભેગા નહોતા થવા દેતા. પોલીસ આવતી હતી, યાદ છે ને? યાદ છે ને? પણ એ લોકોની રેલી હોય ને ચૂંટણી હોય તે દિવસે કોરોનાની રજા. તે દિવસે કોરોનાને કહી દે ભાઈ ભરૂચમાં અમારી રેલી છે, કોરોના આવતો નહીં. એટલે રેલી તો એ લોકો જબરજસ્ત કરતા હતા. હતું કે નહીં હતું? બોલો, સાચી વાત છે ને? વિચાર કરો કેવી પરિસ્થિતિ આ લોકોએ પેદા કરી હતી. પોલીસને આદેશ કર્યો કે આટલો દંડ આ તાલુકામાંથી દર તાલુકાનો આટલો દંડ અમને મળવો જોઈએ, આટલા મેમો ફાટવા જોઈએ. એટલે આપણો કોઈ મહેમાન આવ્યો હોય, કોઈ વડીલ શાકભાજી લેવા નાંદોદ જાય એટલે ફટાક દઈને પોલીસ ઉભો રહે, ગઈ ઉભો રહે. એમને બિચારાને આદેશ ઉપરથી ગૃહમંત્રી, એમનું શાસન, આટલી દંડ બેસે. એટલે પેલો છે ને, તમે માસ્ક પહેરીને જાવ તો પેલો લાયસન્સ માંગે, પીઓસી માંગે, આ માંગે, તે માંગે. એટલે દંડ તો લઈ જ લેવાનો. બિચારાને બી આદેશ હોય, આજે આ ચોકડી ઉભો હોય, કાલે પેલી ચોકડી ઉભો હોય. કહેવાનો મતલબ આ પ્રકારના કોરોનામાં આપણું રોજગારની, ઘરમાંથી બહાર નહીં નીકળવાનું ને આટલા મોટા દંડ આ લોકો ઉઘરાવ્યા. પણ સાથીઓ, અમે તો ભણેલા ગણેલા લોકો છે, સરકાર સામે લડીએ છીએ, અમે ક્યાં ડરતા નથી. કોરોનામાં પણ અમે લડ્યા હતા, એમના જાહેરનામા સામે પણ લડ્યા હતા. ત્યારે તમે ખાલી તમારું મગજ થોડું દોડાવજો. એકદમ એ લોકો કે આ કુવામાં કૂદી જાવ તો આપણે કૂદી નહીં જવાનું, એની પાછળ વિચારવાનું. વિચારવું પડે કે નહીં પડે? વિચારવું પડે. 2 વર્ષ કોરોના ચાલ્યો, લાખો લોકો મરી ગયા, લાશો પણ સળગાવવાની જગ્યા નહોતી. પણ તમે ક્યારેક બી ભરૂચ ગયા હશે, અમદાવાદ ગયા હશે, રાજપીપળા ગયા, ભાદરવાના મેળામાં ગયા હશે, સુકલતીતના મેળામાં ગયા હશે કે ભાગવેલના મેળામાં ગયા હશે, એકાદ જણને કોરોનાથી બહાર ફફડીને મરતા જોયો છે કોઈ આજ દિન સુધી? 2 વર્ષ કોરોના ચાલ્યો તો આપણને તો હાથ દોડાઈને ગાંડા કરી નાખ્યા હતા કે નહીં? એક પણ ભિખારી કોરોનાથી મર્યો તો એવો કોઈ રેકોર્ડ છે તમારી પાસે? એકાદ ગાંડો ભિખારી કોરોનાથી હોતા પણ મર્યો નથી, રેકોર્ડ નથી આપણી પાસે. સાથીઓ, જેટલા પણ કોરોનામાં લાખો લોકો મર્યા હતા, એક પણ વ્યક્તિ બહાર મર્યો નથી. લાખો લોકો જેટલા પણ મર્યા એ દવાખાને મર્યા હતા. સાચી વાત છે કે ખોટી વાત છે? નહીં તો બાકી આ મોબાઈલ છે. 2 વર્ષ કોરોના ચાલે, આપણે 2 વર્ષ ઘરમાંથી ના નીકળીએ, બરાબર. આજે દિલ્હીથી કઈ થાય, ટ્રેન પલટી જાય, કોઈ જગ્યાએ બસ પલટી જાય, અમદાવાદમાં આગ લાગે કે બોમ્બેમાં ધમાલ થાય, આ મોબાઈલમાં બીજા દિવસે આવે છે કે નથી આવતું? આવે છે ને? બીજા દેશમાં પણ કઈ થાય તો આવી જાય છે. કોરોના 2 વર્ષ આપણા દેશમાં ચાલ્યો, લાખો લોકો દવાખાનામાં મરી ગયા. આપણે લોકોએ 12મું નહીં કરવાનું, ભજન નહીં કરવાનું, મજૂરી નહીં જવાનું, નોકરી નહીં જવાનું. પણ આ મોબાઈલમાં એક પણ વિડીયો દિલ્હી, બોમ્બે કે પૂનાથી આવ્યો નથી. એકાદ વિડીયો તો આવવો જોઈએ કે નહીં આવવો જોઈએ? आवो जो देखो भाई, छेटे उतारी तो आवो जो कि देखो भाई ये बंदे को कोरोना हुआ है, ये बंदा अभी तड़प तड़प के मरने वाला. एकाद वीडियो तमारा मोबाइल में आव्यो छे? अमारा मोबाइल में भी नहीं आव्यो. એટલે સમજો આ સરકાર શું કરી રહી છે. આજે આદિવાસી સમાજ એ મૂળ આદિવાસી આદિ અનાદિકાળથી વસનારો સમાજ છે, છતાં પોતાના જાતિના દાખલા સાબિત કરવા આજે મહિના ધક્કા ખાવા પડે છે. ત્યારે એની સામેની એકતા બનાવવી પડશે. આજે કેટલાક ધર્મ સંપ્રદાયોમાં વેચાઈ ગયા, કેટલાક પાર્ટીઓમાં વેચાઈ ગયા, કેટલાક યુવાનોનું પોતાનું સંગઠન અલગ અલગ ચલાવે, અલગ અલગ ગ્રુપ બનાવે, એટલે આપણને એક થતા નથી અને એના કારણે આ બધું ચાલી રહ્યું છે. ત્યારે જ્યારે પણ આપણી એકતાની વાત હોય તો બધાએ ભેગા થવું પડશે. સાથીઓ, આજે તમારે ત્યાં આવ્યા છે એટલે બીજી પણ વાતો મૂકીશું. આજે આપણા યુવાધનને પણ આપણે કહેવું પડશે કે યુવાનો માત્ર ને માત્ર કહે છે, બધાની પરિસ્થિતિ કઈ સરખી રહેતી નથી. હાથેના 2 મિત્રો R1 લઈ આવે, KTM લઈ આવે તો બીજા પણ પોતાના મા બાપને મજબૂર કરતા, ભાઈ અમને બી R1 લઈ આપો, અમને બી આઈફોન લઈ આપો, અમારો બી બર્થડે ની પાર્ટી રાખો, મારા લગ્નમાં બી રોકીસ્ટાર જ આવી જોઈએ. એવું કરતા છે કે નથી કરતા? આજ બેન્ડ હશે તો જ હું લગ્ન કરીશ. 1.5-2 લાખની બેન્ટો મંગાવવાની, આઈફોનમાં લઈ માંગવાનું માતા પિતા પર, KTM લઈ માંગવાનું, રેસિંગ કરવાનું, પાર્ટીઓ કરવાની. પણ મિત્રો, મારી સૌને વિનંતી છે